નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પેજ નંબર 8 પેરેગ્રાફ નંબર 9 જોઈએ છીએ. એમાં આગળ હી ગોટ એંગ્રી વિથ એડી. હી ગોટ એંગ્રી વિથ એડી મતલબ હી એટલે કોણ? તે એટલે કોણ? સાનો. સાનો જે છે એ એંગ્રી એટલે ગુસ્સે થયો, વિથ એડી એટલે ઓલો જે હન્ટર હતો જેણે ચિત્તાના બચ્ચાને પકડી લીધા હતા એ. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે તેની ઝૂંપડી નજીક ગયો અને શાઉટેડ એટલે બૂમો પાડી. આઈ હેટ યુ એડી. હું તમને નફરત કરું છું એડી, ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રીબ વિલ હેટ યુ. દરેક વ્યક્તિ જે છે એ નફરત કરે છે તમને, આપણી જાતિના. બિકોઝ એટલે કારણ કે, યુ આર લેઝી. તમે કેવા છો? આળસુ છો. એન્ડ વિક્ડ એટલે પાપી છો, દુષ્ટ છો. વી નો ધેટ. અમે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. એક શિકારી જે છે એ હન્ટ એટલે શિકાર કરવો જ જોઈએ એને, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ, એન્ડ સ્કિલ એટલે આવડતથી. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તમે કેવા છો? આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તમે ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રીબ. તમે આપણી જાતિના, બ્રોકન એટલે તોડેલા છે, રૂલ્સ એટલે નિયમો. યુ હેવ બ્રોટ અ ડિસઓનર ટુ ધ હોલ ટ્રીબ. તમને આખી જાતિ દ્વારા અપમાનિત કરવામાં આવે છે. બરોબર છે? ઓકે, જોજો. વાય ડીડ સાનો ગેટ એંગ્રી વિથ એડી. શા માટે સાનો જે છે એ એંગ્રી થયો હતો એડી સાથે. બરોબર છે? તો લખવાનું કે બીકોઝ કારણ કે એડી is very lazy and wicked. He caught a very beautiful cubs for his hunt. તેમના શિકાર માટે એને શું કર્યું હતું? બચ્ચાને પકડ્યા હતા. ત્યારબાદ જોજો. અકોર્ડિંગ ટુ સાનો વોટ મસ્ટ હન્ટર ડુ. સાનોના મત મુજબ હન્ટર શું કરી શકે છે? તો અહીં લખ્યું છે હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. બરોબર છે? તો જોજો. અ હન્ટર મસ્ટ hunt with his own strength આ ટી છે અને આ એચ છે. સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. રેડી? ચલો આગળ વધીએ છીએ. હુ વોઝ એંગ્રી વિથ એડી. કોણ એંગ્રી થઈ ગયું હતું? શાનો. તો લખવાનું સાનો વોઝ એંગ્રી વિથ એડી. ફૂલ પોઈન્ટ. રેડી? ચલો હવે આગળ વધીએ છીએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. દરેક સભ્યો શિકારીઓના, કે જે શિકારી જાતિ હતી, એ ગોટ ટુગેધર એટલે એકઠા થયા. તે ડિસાઇડેડ તેઓએ નક્કી કર્યું, વિચાર્યું, ટુ ડ્રાઈવ અવે એડી. ડ્રાઈવ એટલે બહાર કાઢી મૂકવો એડીને, ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. હંમેશને માટે ગામમાંથી બહાર કાઢી મૂકવો. સાનો ટૂક ધ કબ્સ ઓન હિઝ સોલ્જર્સ એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર. સાનો જે છે એ ટૂક એટલે લઈ ગયો બચ્ચાને, ઓન હિઝ સોલ્જર્સ તેના સૈનિકોથી, એન્ડ રિટર્ન્ડ એટલે પાછા આપી દીધા, ધેમ ટુ ધેર મધર
તેઓની માતા જે છે ચિત્તા એને પાછા આપી દીધા. He saw that the long weeping of the mother ચિત્તા had stained her face forever. જે લાંબા સમયથી રડી રહી હતી એમની માતા જે છે ફેસ ફોર એવર એટલે હંમેશને માટે તેના ચહેરા પર ડાઘા થઈ ગયા હતા. બરાબર, રડતા રડતા. તો જોજો પેલો પ્રશ્ન શું છે તો કે ભાઈ વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ફોર ધ ટ્રાઇબ ડિસાઇડેડ, શું નક્કી કર્યું દરેક સભ્યોએ? તો લખવાનું ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ત્યાર બીજું વોટ ડીડ સાનો ડુ વિથ ધ કબ્સ, સાનોએ બચ્ચાનું શું કર્યું? બરોબર છે, તો લખવાનું બીજી લીટીમાં આપેલું છે સાનો took the cubs on his soldiers, મતલબ તેના ખંભે ઉપર લઈ ગયો, and returned them to their mother, તેમની મમ્મીને પાછા આપી દીધા. બરોબર છે. પછી જોજો વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા, રિઝલ્ટ શું આવ્યું લાંબા સમયથી રોતી હતી એનું? બરોબર છે, તો લખવાનું ધ લોંગ વીપિંગ, છેલ્લી લીટીમાં આપેલું છે ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા had stained her face forever. બરોબર, ચલો ત્યારબાદ જોઈએ છીએ પેજ નંબર નહીં પણ પેરેગ્રાફ નંબર 11 ઉપર. જોજો હવે ફેક્ટ્સ, હકીકત અબાઉટ ચિત્તા. ચિત્તાની હકીકત શું? તો કે એની હાઇટ જે છે ને ચિત્તાની 100 સેન્ટીમીટર હોય. કેટલી? 100 સેન્ટીમીટર. વજન કેટલો હોય? વેઇટ એટલે વજન. વજન કેટલો હોય? 65 કિલો. વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન કેટલો હોય? 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી, મેચ્યુરિટી આપણે 18 વર્ષે પુખ્ત વયના થાય, એ ક્યારે પુખ્ત વયના થાય? 2 વર્ષે. આઈડેન્ટિફિકેશન, એની ઓળખ શું ચિત્તાની? જોજો ચિત્તા હેઝ ચિત્તા હેઝ અ લાઇટર બોડી and its legs are longer than a leopard. લેપર્ડ કરતા, દીપડા કરતા એમના પગ જે છે એ મોટા હોય છે, એનું બોડી જે છે એ પ્રકાશિત હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરિયસ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્ડ ઓફ સ્પોટ્સ. દીપડો જે હોય એને કાળા ડાઘાના ઝુમકા હોય અને આને શું હોય? કાળા સ્પોટ્સ, ડાઘા નાના નાના હોય. બરાબર, જોજો પેલો પ્રશ્ન સામે જોજો. હવે વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા, હાઇટ અને વેઇટ શું હોય છે? તો લખજો કે ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા is 100 centimeter and 65 kg. એટલે લાઈનમાં લખવાનું. વોટ ઇઝ અ કબ્સ વેઇટ, કબ્સ એટલે બચ્ચાનું વજન કેટલો હોય? 300 ગ્રામ. તો લખવાનું અ કબ્સ વેઇટ is 300 grams. વોટ ઇઝ અ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી, મેચ્યુરિટીનો સમય શું હોય? 2 વર્ષનો. તો લખવાનું અ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી ઇઝ 2 years.
હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? તમે ચિત્તાને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરશો? તો કે લખવાનું ધ ચિત્તા હેઝ અ lighter body and its legs are longer than the leopard. રેડી? જોઈ લેજો, અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે, એ વ્યવસ્થિત લખવાના છે. જોઈ લેજો, લખી નાખજો કેવી રીતના શું કરવાનું છે. બરાબર છે? ઓકે, હવે આગળ વધીએ છીએ આ પેરેગ્રાફમાં. હેબિટ્સ. હેબિટ એટલે ટેવ. ઇટ્સ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે ચિત્તા. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. એની ટોપ સ્પીડ કેટલી છે? 100 કિલોમીટર 1 કલાકમાં કાપી જાય. એનો મતલબ એમ કે રાજકોટથી જુનાગઢ જવું હોય ને તો 1 કલાકમાં પહોંચી જાય. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ તેની આ સ્પીડ જે છે એ લાંબો સમય સુધી ન ટકી શકે, બહુ ટૂંકા ગાળામાં એની પેલી હોય છે. બરોબર છે? અંતર. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 મીટર સુધી લીપ એટલે કૂદકો મારી શકે છે. લાંબામાં લાંબો કૂદકો 25 મીટર સુધીનો. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી. ક્રીપ એટલે સરકે છે, સાયલેન્ટલી એટલે ધીમેથી. બિહાઇન્ડ એટલે પાછળ. ઇટ સ્પ્રે એટલે તેના શિકારની પાછળથી બહુ શાંતિથી આવે અને શિકાર કરે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી તેના ઉપર કૂદકો મારે અને પકડી લે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તે ક્યારેય છોડતો નથી તેના શિકારને. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. ધ ચિત્તા ઇઝ અ સોલિટરી ક્રિએચર. ક્યારેક ક્યારેક એવું બને છે કે નાના નાના એના બચ્ચા હોય ને એને પણ મારી નાખે અને યંગ ચિત્તાને પણ મારી નાખે. એ સોલિટરી ક્રિએચર એટલે પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ. તે ગ્રુપમાં રહેતો નથી. ઓર હર્ડ્સ એટલે ટોળામાં રહેતો નથી. અ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર્ડ. જેવા એ પુખ્ત વયના થઈ જાય એટલે તરત જ શું થઈ જાય? એ અલગ કરી દઈએ ફેમિલીને. બરોબર? પેલું જોજો. વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તાસ સ્પીડ? ચિત્તાની સ્પીડ વિશે તમે શું જાણો છો? તો પહેલી લીટીમાં આપેલું છે કે ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. It can maintain this speed for a very short distance. Why do cubs and young cheetahs sometimes die? શા માટે આ લોકો બચ્ચા અને યંગ ચિત્તા જે છે એ મરી જાય છે? બીકોઝ ધ ચિત્તા ઇઝ અ સોલિટરી ક્રિએચર. હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? લીપ એટલે કૂદકો મારી શકે છે. કેટલો લાંબો મારી શકે છે? 25 મીટર. તો લખવાનું ધ ચિત્તા કેન લીપ એઝ લોંગ એઝ 25 meters.
હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? તેના શિકારને કેવી રીતના મારે છે? તો લખવાનું પહેલાં તો એ બહુ ઢસડાઈને, ક્રિપ્સ એટલે ઢસડાઈને, સાયલેન્ટલી એટલે ધીમેથી, બિહાઇન્ડ એટલે પાછળ, ધ પ્રે એટલે શિકારની પાછળ જાય છે, એન્ડ ધેન પછી લિપ્સ એટલે કૂદકો મારે છે, અપ ટુ કેચ ઇટ પકડવા માટે, તેને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ છોડતો નથી, ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે તેના શિકારને છોડતો નથી. ત્યારબાદ જોજો, વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ અ સોલિટરી ક્રિએચર? શું કામ એને સોલિટરી કહેવામાં આવે છે? બીકોઝ સમટાઈમ્સ ક્યારેક ક્યારેક એના બચ્ચાને પણ મારી નાખે છે અને જુવાન ચિત્તાને પણ મારી નાખે છે. સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ cubs and young cheetah. રેડી? ચલો આગળ વધીએ છીએ. વેન ડઝ ધ ચિત્તા ફેમિલી સેપરેટ? ક્યારે ચિત્તાનું ફેમિલી જે છે એ સેપરેટ અલગ થઈ જાય છે? અ ચિત્તા cheetah's family separate as soon as the cubs are mature. ત્યારે કબ્સ જે છે એ મેચ્યોર થઈ જાય, પુખ્ત વયના થઈ જાય ત્યારે. બરોબર છે? હવે ખાસ જોશું આપણે કે પેજ નંબર આજે ચાલુ કર્યું હતું આપણે પેરેગ્રાફ નંબર 9 એટલે 9, 10, 11 અને 12 આ બધાના પ્રશ્નો અને જવાબ તમારે રફ નોટમાં એકવાર લખવાના છે. બરોબર? ટોટલ 16 પ્રશ્ન જવાબ થાય છે. આ બધું જ હોમવર્ક હું તમારી પાસે 10 તારીખે માગવાનો છું. એટલે તારીખ, વાર બધુંય લખજો. બરોબર છે? ઓકે, આભાર.